તમારી બેટા મિડ સેમની એક્ઝામ ચાલુ છે, બરાબર? તમારી મિડ સેમની એક્ઝામ કદાચ ચાલુ થવાની છે, બંનેમાંથી કોઈ એક પોસિબિલિટી છે. હવે વિદ્યાર્થીઓની જેમની મિડ સેમ ચાલુ થઈ જાય છે એમાં ડબલ કહેવાય ને કે ભાઈ બે સાઈડ મેસેજીસ છે. ઘણાના પેપર બહુ સારા જઈ રહ્યા છે, ઘણાના પેપર બહુ ખરાબ પણ જઈ રહ્યા છે. આજના વિડીયોની અંદર હું ગુજરાતી પણ એટલે બોલું છું કે મારે તમને થોડા મોટિવેટ કરવા છે. હિન્દી બોલો તો એટલું હું ફિલિંગ સાથે ના બોલી શકત, કેમ કે હું પણ ગુજરાતી છું, હે ને, ગુજરાતી મીડિયમમાં ભણેલો છું, અને જ્યારે પણ હું ક્યાંક મોટિવેશનલ સેશન કરવા પણ જાઉં છું તો હું મોસ્ટ પ્રોબેબલી ગુજરાતી પ્રિફર કરું છું આપણા વિદ્યાર્થીઓ માટે. તો હિન્દી મીડિયમના જે વિદ્યાર્થીઓ ગુજરાતી નથી સમજતા એમને હું પહેલેથી સોરી કહી દઉં છું, પણ એવા બહુ ઓછા વિદ્યાર્થીઓ હોય છે, 1%. અમે બધા મસ્ત મજાનું ગુજરાતી તો સમજતા જ હોય છે. જે નથી સમજતા એ મિત્રને પૂછી લેજો પ્રિયેશ સરે આમાં શું કીધું. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. મને ગઈકાલે એક મેસેજ આવ્યો હતો કે સર મારું પહેલું પેપર બહુ ખરાબ ગયું, હવે શું મારું પ્લેસમેન્ટ નહીં થાય? એટલે મને એવું થાય કે હજી સુધી વિદ્યાર્થીઓ પ્લેસમેન્ટમાંથી બહાર જ નથી આવ્યા. એક પેપર ખરાબ જવાથી શું પ્લેસમેન્ટ ના થાય? હું પણ ક્યાંક જીવનમાં ફેલ થયો છું, એનો મતલબ મારું પ્લેસમેન્ટ નથી થયું. મારે પ્લેસમેન્ટ જોઈતું નહોતું એ અલગ વાત છે, પણ મને ક્યાંય કંઈ સારું નથી મળ્યું. તો હું તમને એવું કહીશ કે માની લો તમારી મિડ સેમની એક્ઝામ ચાલુ થઈ ગઈ છે, એકાદ પેપર ખરાબ ગયું છે, તો સૌથી પહેલા એ વસ્તુ કરો કે એક પેપરને ભૂલી જાઓ. પણ જે આવનારા 4 પેપરો કે 5 પેપરો છે એના ઉપર એની ઇફેક્ટ શું કરવા પડવા દો છો? પહેલી વસ્તુ, જેમ કે મિડ સેમના પેપર વચ્ચે રજાઓ બહુ નથી હોતી એટલા માટે કહું છું. બીજી વસ્તુ, પહેલા પેપરની અંદર પેપર સારું નથી ગયું તો અડધી કલાક તમે શાંતિથી એક રૂમમાં બેસો અને વિચારો કે કેમ પેપર સારું નથી ગયું. ખાસ આ વસ્તુ કરવી બેટા બહુ જરૂરી છે. પોઈન્ટ્સ લખો, કયા પોઈન્ટ્સના લીધે તમારું પેપર. અને હું હંમેશા એક વસ્તુ કહું છું કે ભાઈ બધી જ વસ્તુ નોટમાં લખો, એક ડાયરીમાં લખો, એવી ડાયરી કે જેમાં તમે આ વસ્તુ લખો, લખેલું જ હોય. જો નિયમ છે, હમણાં જ એક મેં સર્વે વાંચ્યો હતો કે દુનિયાની અંદર 100% લોકો સપના જોવે છે, બરાબર, ડ્રીમ્સ જોવે છે, ગોલ્સ નક્કી કરે છે, પણ 85% લખતા જ નથી. 85% લખતા જ નથી, બરાબર. 10% લોકો એ ગોલ લખે છે અને 5% પણ લખે છે. પણ 10 અને 5%માં ફરક શું છે? 10% લોકો એ ગોલ લખીને ભૂલી જાય છે. 5% લોકો એ ગોલને લખીને એને રેગ્યુલર બેઝિસ પર વાંચે છે, યાદ કરે છે. તો સફળતા પણ એ 5% લોકોને જ મળી છે. 85% લોકો તો ક્યાંય ખોવાઈ ગયા છે, જેને ખાલી મગજમાં ગોલ વિચાર્યા હતા, પછી ભાઈ બાપા. તો હું તમને આજે એ વસ્તુ શીખવાડીશ. તમે મારા કેસમાં ક્યારેક મારી જોડે એક દિવસ આવજો. હું તમારી ગાડીમાં એક ડાયરી છે, મારા બેગમાં એક ડાયરી છે, મારા ઘરે એક ડાયરી છે. જ્યારે પણ મને કંઈક વસ્તુનો વિચાર આવે, કંઈ પણ આવે, કંઈક મારી ભૂલ થાય તો ડાયરીમાં મેન્શન કરી લઉં છું. કેમ કે વસ્તુ એવી છે કે જ્યારે ભૂલ કરીએ ત્યારે આપણા મગજમાં હોય, પણ પછી ભૂલી જઈએ, પછી આપણે 100% ભૂલી જઈએ. કઈ ગોલ તમે નક્કી કર્યો હોય ને તો એટ અ ટાઈમ યાદ આવે, પછી આપણી દિમાગ ગજની જેવું છે, ભૂલી જાય. તો આ ખાસ વસ્તુ હું તમને કહીશ કે નોટ ડાઉન કરો. એ પોઈન્ટ્સ નોટ ડાઉન કરો કે તમે જે પોઈન્ટ્સના લીધે, જેમ કે ભાઈ તમે રખડી ખાધું છે તો લખો રખડી ખાધું. ઉઠ્યા નહીં વહેલા, લખો ઉઠ્યો નહીં વહેલો. ભાઈ વહેલા સુઈ જતા હતા, ભાઈબંધો જોડે ગપ્પા મારતા હતા, હોસ્ટેલમાં રહેતા હતા, રોજ સાંજે ચાયજી પર બેસતા હતા, ટી લોજી પર બેસતા હતા, ટી પોસ્ટ પર બેસતા હતા, બરાબર. પત્તા રમતા હતા અંદર બેઠા બેઠા, અંદર તો ગેમો મૂકી હોય લોકોએ, બરાબર. સોશિયલ મીડિયામાં પડી ગયા હતા, ભાઈબંધો જોડે ગપ્પા મારતા હતા, રોજ સાંજે આંટો મારવા જતા, પાછા જ નતા આવતા, કાલ વાંચીશું કરતા હતા, કાલ કોઈ દિવસ આવતો નહોતો. આ બધું એમાં લખો. જેટલી ભૂલો તમે કરી બધી લખો. એવું તો લખતા જ નહીં સાહેબ મારું એડમિશન મોડું થયું હતું. મને જો તમે 2 દિવસે આપો ને તો એ મિડસમનો સિલેબસ હું પતાવી દઉં. એટલે એવું ના લખતા કે મારું એડમિશન મોડું થયું. તો આપણે તમને પહેલા જ કહેતા હતા વાંચવાનું ચાલુ કરો, એડમિશન ગમે ત્યાં થાય. તમે માન્યા નહીં, બરાબર. એટલે એ તો લખતા જ નહીં. તો પોઈન્ટ્સ લખો, બરાબર. અને એ પોઈન્ટ્સને સુધારવાનો પ્રયત્ન કરો. તરત કશું નહીં સુધરે જીવનમાં. એક દિવસમાં કોઈ રાજા ના બની જાય, રાજા બનતાય સમય લાગે. એક દિવસમાં કોઈ મહાન ના બની જાય, મહાન બનતાય સમય લાગે. પણ ટ્રાય કરીશું તો એક દિવસ બનીશું ને. કંઈ કરીશું જ નહીં તો એક દિવસ કેવી રીતે બનશું? હા, 100% અત્યારે મિડસમ ખરાબ જાય છે તો અત્યારે એક દિવસ દુઃખ થશે, 100% દુઃખ, જબરજસ્ત દુઃખ થશે. હું નેક્સ્ટ ટાઈમથી આ કરી નાખીશ, તે કરી નાખીશ, પણ એ નેક્સ્ટ ટાઈમ આજ સુધી નહીં આવી. 12મું પતી ગયું, કોલેજે આવી ગઈ. દર વર્ષે આપણે પરીક્ષાના દિવસે પેપર લખતા વિચાર્યું જ હોય કે ભાઈ જો આ પેપર તો સાવ સહેલું જ છે, મને બધું આવડે જ છે, મેં થોડુંક વાંચી લીધું હોત ને તો પેપર જોરદાર જાય. જો આવું તમારા મગજમાં વિચાર આવ્યો હોય ને પેપર લખતા, તો કમેન્ટ કરો કે હા સાહેબ મને આ વિચાર આવ્યો. અને તમે બેઠા બેઠા એ દિવસે એવા વિચારો કરી લીધા કે હવે હું આ ફોડ નાખીશ, હું આટલા વાગે ઉઠી જઈશ, આ વાંચી લઈશ, પેલું વાંચી લઈશ. પછી મને એમ કહો બીજી એક્ઝામ આવી ગઈ, ત્યાં સુધી કંઈ કર્યું તમે નહીં જ કર્યું હોય, અને બીજી એક્ઝામનું પેપર લખતા પાછું એનો એ જ વિચાર. આ મને એટલે ખબર છે કે આવું મારી જોડે થતું હતું. તમે સ્ટુડન્ટ છો, હું સ્ટુડન્ટ રહી ચૂક્યો છું. હું તો 4 ડિગ્રીઓ કરીને 4 વાર સ્ટુડન્ટ રહી ચૂક્યો છું. અને બધી વખત અફસોસ, દરેક વખત અફસોસ. અફસોસ સિવાય કશું નહીં. અને પછી કેવું થાય કે અમુક એવા ખોટા કામ હોય છે કે જે કરતી વખતે બહુ મજા આવે, પણ કર્યા પછી અફસોસ થાય. તોય આપણે બીજી વખતે ખોટું કામ પાછું કરીએ છીએ. આ વસ્તુને આપણે કંટ્રોલ કરવાની છે. જીવન તો જ તમે એક વસ્તુ છે ને નક્કી કરો, જબરજસ્ત વસ્તુ છે. તમારે વજન ઘટાડવું હશે ને, તો તમારે એવી જ વસ્તુ છોડવી પડશે જે તમને બહુ ગમતી હશે. દુનિયાનો નિયમ છે, દુનિયાના રાજા બનવું હોય ને તો તમારે 99% એવી વસ્તુ છોડવી પડશે જે કે તમને બહુ ગમતી હશે. અને એ 99% જે લોકો છોડી દે છે ને, 1%માં રાજા બની જાય છે. આ વાક્ય જબરદસ્ત છે, પણ તમને ખાસ ખબર પડવી જોઈએ,
અને કેલેન્ડર એક એવી વસ્તુ છે કે જો રોજ તારીખ બદલી નાખે છે. કેલેન્ડર એક એવી વસ્તુ છે કે જો રોજ તારીખ બદલી નાખે છે, પણ એક તારીખ એવી છે કે જે આખા કેલેન્ડરને બદલી નાખે છે. અને આપણે એક દિવસ શોધવાનો છે કે જે દિવસે આપણે કિંગ બનવાનું છે. હા, અને એક દિવસ માટે 365 દિવસ જો કેલેન્ડરે મહેનત, પેલું આપણું કહેવાય ને તારીખે મહેનત કરતી હોય તો તમે તો શું છો યાર. બરાબર, આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. એટલે તમે પોઈન્ટ્સ લખો ને પોઈન્ટ્સ ઉપર કામ કરો અને પછી ધીમે ધીમે સુધારો. એક મિડસેમમાં ઓછા માર્ક આવવાથી કશું જ નહીં થઈ જાય, ચિંતા ના કરો. પણ એ વસ્તુ જો રિપીટ થતી રહી તો ઘણું બધું થશે. બરાબર, એટલે હાલ મિડસેમમાં જેટલા બી માર્ક આવે છે, જેટલી થાય એટલી મહેનત કરી લો, ટ્રાય પૂરો કરો. બરાબર, ઘણા વિદ્યાર્થીઓ કાલે કેવો મેસેજ બી હતો કે સર કોર્સ તો લેવા છે, મેં એને નતો મેસેજ કર્યો, સામેથી મેસેજ. હું તમને આ બધું એટલે સમજાવું છું કે ઘણી વખત તમે અમુક વસ્તુ જે વિચારતા એવું તમારા ટાઈમે હું વિચારતો, સર કોર્સ તો લેવો છે પણ પપ્પા એવું કહે છે કે અડધું સેમિસ્ટર તો બેટા હવે પતી ગયું છે, હવે અડધા સેમિસ્ટર માટે ક્યાં કોર્સ લેવો, નેક્સ્ટ સેમથી પહેલેથી લેજે. હવે આ લોજિક મને સમજાયું નહીં. તમારે કોર્સ લેવો છે કાં તો માર્કેટની બુક લેવી છે, મેં તમને બેના કમ્પેરિઝન બતાવ્યા હતા. બુક કરતા કોર્સ સસ્તો પડે. બરાબર, તો કોર્સ લેવા માટેનો કોઈ દિવસ ના હોય, એક્ઝામના અઠવાડિયા પહેલા તમે કોર્સ લઈ શકો, અઠવાડિયામાં જો તમે આખો કોર્સ પૂરો કરી શકતા હોય તો. બરાબર, કેમ કે શું 3 મહિના માર્ક નહીં આવે તો ચાલશે, નેક્સ્ટ સેમિસ્ટરથી માર્ક આવશે તો એક ખોટા કેલ્ક્યુલેશન છે. અને કોર્સની પ્રાઇસ 5,000 10,000 રૂપિયા હોય તો અલગ વાત છે. 500 રૂપિયા, 550 રૂપિયા, મેક્સિમમ 600 રૂપિયા. તો આ વસ્તુ જે વિદ્યાર્થીઓ કોર્સ લઈને અત્યારે મિડસેમ આપી રહ્યા છે, જબરજસ્ત પેપર જઈ રહ્યા છે. હું બધી જગ્યાએ પોસ્ટ મૂકું જ છું છોકરાઓને, તમે જોજો. અને કોર્સની અંદર એવું નથી કોર્સ આપીને અમે છૂટા છીએ, અમે ડાઉટ સોલ્વ કરીએ છીએ. હા, ક્યારેક કદાચ કોઈક ડાઉટ સોલ્વ કરતા અમારે એક દિવસ ઉપર જતો રહે, વિદ્યાર્થીનો ફરીથી મેસેજ આવે, પણ એને ઇન્સ્ટન્ટ કરી દઈએ. કેમ કે 2500 થી વધારે વિદ્યાર્થીઓ, માનો હું મેથ્સ 1 ના કોર્સની વાત કરું, 2500 થી વધારે વિદ્યાર્થીઓ હોય અને એમાંથી 50% વિદ્યાર્થીઓની એક સાથે મિડસેમ હોય, તમે એવા રિવ્યુ જોશો કે રાત્રે 1 વાગે સાહેબે ડાઉટ સોલ્વ કરીને આપ્યા છે. મારો કેસ આખો અલગ જ છે. મારા મિત્રો છે ઘણા એવા બધા કે જે મેસેજ જોવે ને એટલે તરત રિપ્લાય ના કરે. પણ મારો કેસ એવો છે કે હું મેસેજ જોઉં છું, હું ફ્રી છું, તો હું શું કરવા રિપ્લાય ના કરું? એવું મારે રાજા બનીને ક્યાં જવું છે? વિદ્યાર્થીઓ સામે મોટા થઈને મને કોઈ એમાં ઇન્ટરેસ્ટ જ નથી. બરાબર, હું વિદ્યાર્થીઓ સામે એના લેવલમાં રહું, ખાલી એક રેખા સાથે અમે બંને અલગ રહીએ કે ટીચર ને વિદ્યાર્થી, ધેટ્સ ઇટ. કેમ કે એ ટાઈમે હું એને કદાચ ડાઉટ સોલ્વ ના કરું અને એ જ ડાઉટ જો એના પેપરમાં આવી જાય. હા, હું વિદ્યાર્થીઓને ઓલવેઝ શીખવાડું છું કે બેટા તમે એક્ઝામના આગલા દિવસે ડાઉટ ઉપર ના રહો, એ દિવસે રિવિઝન ઉપર રહો. ડાઉટ તમારા એના આગલા દિવસ સુધી પૂછી લો, એવું એમને શીખવાડું. પણ પહેલી વખત ભૂલ કરી હોય ત્યારે હું એમને ડાઉટ સોલ્વ પણ કરી આપું, ના પાડું. પણ આ શીખવું જરૂરી છે કે છેલ્લા દિવસે ઓલવેઝ રિવિઝન હોવું જોઈએ, નવી કોઈ વસ્તુ કરાય નહીં. બરાબર, તમારે પણ શીખવાનું છે. તો હું તમને કહું છું કે એક મિડસેમ કદાચ ખરાબ ગઈ છે, બહુ ચિંતા ના કરો. એકાદ પેપર ખરાબ ગયું છે, કશું જ પ્લેસમેન્ટનું ભૂલી જ જાઓ. બરાબર, આવું હું 12માં વિચારતો હતો કે મારું ભવિષ્યનું શું થશે, કોલેજમાં વિચારતો હતો. અત્યારે મારું ભવિષ્ય જો કેટલું સારું, અત્યારે બેસીને વિચારું તો એવું થાય કે આ બધું ખોટું વિચારતો હતો. કેમ કે ગીતાના પહેલા અધ્યાયમાં જ લખેલું છે કે તમે જે નેગેટિવ વિચારો કરો છો એના લીધે તમે દુઃખી થાવ છો, અને એ વિચારો તમારા કોઈ દિવસ જીવનમાં બનવાના નથી. આ મન એવી વસ્તુ છે કે જે કામ વગરની વસ્તુ વધારે વિચારે છે. મારું શું થઈ ગયું, એટલે 4 વર્ષ પછી હું જીવીશ કે નહીં એ મને નથી ખબર. હું કરવા ટેન્શન લઉં? આજમાં એન્જોય ના કરું યાર? આજને એન્જોય ના કરું? આજનું હું બેસ્ટ ના આપું? હવે કાલ થઈ ગયું એ થઈ ગયું, ભવિષ્યની શું કરવા વિચારું? આજનું વિચાર, બસ આજે જે કરવું છે હું કરું. તો આ વસ્તુનું ખાસ તમે ધ્યાન રાખજો. એકાદ પેપર ખરાબ ગયું, 2 પેપર ખરાબ ગયું, આખી મિડસેમ ખરાબ ગઈ, તેલ લેવા ગયું, પણ પછી હવે જે આવનારી એક્ઝામ છે એ ખરાબ ના જવી જોઈએ. આ તમારે પ્રોમિસ આપવાનું છે. અને સારી ગઈ છે તો ફોર્મમાં ના આવી જતા, જમીનથી 10 ફૂટ ઉપર ના ચાલતા. સારી ગઈ છે તો એને બેલેન્સ રાખીને હજી સારી કરવાની છે. બરાબર, અને એના માટે વધારે મહેનત કરવાની નથી. રોજની 4 થી 5 કલાક મહેનત કરો, ધેટ્સ ઇટ, ઇનફ છે. આટલું લાઈફમાં 4 વર્ષ કરશો તો ક્યાંય પહોંચી જશો. પણ એ રોજની મહેનત, એ કન્સિસ્ટન્સી વાળી મહેનત કરવી પાછી જરૂરી હોય છે. એટલે આટલી વસ્તુનું ધ્યાન રાખજો. જરાય ચિંતા ના કરો, હું ઓલવેઝ તમારી સાથે છું. બરાબર, તમે જરાય ચિંતા ના કરો. જ્યાં સુધી મારા હૃદયની અંદર જાન છે ત્યાં સુધી હું તમારી સાથે છું. આટલું તમે યાદ રાખજો. ક્યારે તમને કોઈ તકલીફ પડવા આ જ દિન સુધી તો મેં નથી દીધી, આવનારા ભવિષ્યમાં પણ નહીં દઉં. હા, પછી તમે જાતે નક્કી કર્યું જોઈએ કે મારે તકલીફમાં મુકાવું જ છે, મારે એટલે તમારે, તો પછી એને હું બચાવી ના શકું. તકલીફમાં મુકાયા પછી તમે મેસેજ કરશો તો હું ટ્રાય કરીશ કે તમને એમાંથી થોડાક બહાર કાઢીશ. સરસ રીતે મહેનત કરો. અને ખાસ આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરો જેમને મિડસેમમાં બધા પ્રોબ્લેમ્સ થયા છે. બહુ સારી ગઈ છે, કાં તો બહુ ખરાબ ગઈ છે, કાં તો હવે આવનારી છે. આ બધાને મેસેજ કરી દો, જેથી કોઈ પણ વિદ્યાર્થી કોઈ ખોટું પગલું આ રીઝનના લીધે, પ્લીઝ મહેરબાની કરીને 2 હાથ જોડીને કહું છું, ના ભરતા. આમાં કશું લેવાનું નથી. આવો મારી જોડે, તમને મસ્ત ચાયજીનું આપણું સેન્ટર ઓપન કર્યું છે, એમાં ચા પીવડાવું. મારા ભાઈએ જ કર્યું છે એટલે મારું જ કહેવાય. આવો આપણે બેસીને ચા બા પીએ, હાંડવો માંડવો ખાઈએ. તમને થેપલા ભાવતા હોય થેપલા ખવડાવીશ, ભાખરી ભાવતી હોય ભાખરી ખવડાવીશ, ફાસ્ટ ફૂડ ભાવતા હોય પીઝા અને બર્ગર ને સેન્ડવિચ તો એ ખવડાવીશ. બેસીને વાતો કરીશું સુખ દુઃખની. મારા દુઃખ તમને કહીશ, પછી તમે એમ કહેશો સાહેબ આના કરતા તમારા દુઃખ વધારે છે, હું તો ખોટું બધું વિચારતો હતો, આવું તમને લાગશે. એટલે મજાકની વાતો છે, 2 ઘડી મોજની વાતો છે, પણ ટેન્શન ના લો યાર. જીવનમાં જલસા કરો, મહેનત સાથેના જલસા કરો, જેમ અમે કરીએ છીએ. બરાબર, તો જીવન જીવવાની મજા આવશે. કેમ કે જીવન કેટલા બધા અવતારો પછી એકવાર મળતું હોય છે. બધાને જીવન નથી મળતું.
અને આટલું સારું તમને જીવન મળ્યું છે, આટલા સારા તમને પેરેન્ટ્સ મળ્યા છે, આટલા સારા તમને ભાઈ બહેન મળ્યા છે, આટલો સારો તમને તમારો મોટો ભાઈ પ્રિય સર મળ્યો છે, એટલે મારી તો વેલ્યુ કરો યાર, કોઈની ના કરો કંઈ નહીં. હું તમને એમ કહું, હું તમારી સાથે રહીશ, હું તમને કદાચ ઓળખતોય નથી, તમને ક્યાંય જોયાય નથી, બરાબર, આપણે કદાચ સામે મળ્યા નથી, પણ તોય હું તમને એમ કહેતો કે ભાઈ તમે જરાય ચિંતા ના કરો, હું તમારી સાથે ઊભો છું. અર્જુનની જેમ અર્જુનને બસ એ જ શીખવું હતું કે ભાઈ મને લડતા તો હું લડી લઈશ, પણ મને કોઈ એમ કહી દે કે મારી સાથે ઊભો છે તું. આ મારા જીવનમાં બી છે. મને મારી વાઈફ એવું કહી દે ને કે ભાઈ પ્રિયેશ તું તારે લડ, હું તારી સાથે ઊભો છું, હું કોઈથી ગભરાતો નહીં આ દુનિયામાં. એમ તમે તમારે મોજ કરો, મહેનત કરો, હું તમારી સાથે ઊભો છું, ક્યાંય પડવા નહીં દઉં. હા, પડશો તો ઉભાઈ કરી દઈશ, હું તમારી સાથે ઓલવેઝ ઊભો છું. બસ આટલું કહેવા વાળું કોઈ હોય તો યાર ઓલવેઝ આમ કહેવાય ને, મગજની અંદર એક વ્યક્તિ હોય કે ભાઈ પ્રિયેશ સર છે જોડે શું ચિંતા છે, પ્રિયેશ સર જોડે છે શું ચિંતા, જરાય ચિંતા કરવાની અહીંયા થતી જ નથી. ભણવાનું થાય, મોજ કરવાની થાય, પેરેન્ટ્સની રિસ્પેક્ટ, કોલેજના ટીચરની રિસ્પેક્ટ, મિત્રો સાથે લાગણીશીલ રહેવાનું છે અને મહેનત કરતી રહેવાની છે. તો વિડીયો શેર કરજો, ગમ્યું હોય તો કોમેન્ટ પણ કરજો, જેથી આજે દિલની રાતો કરી છે. કાલે બધા મેસેજો જોયા તો થોડું મને દિલમાં આવી ગયું, એટલે મેં આ વિડીયો બનાવી દીધો. તો બેટા ચાલ્યા કરે, બહુ ચિંતા કરવાની નહીં. મળીએ છીએ, બાય, ટેક કેર.